કેમ છો વહાલા મિત્રો? આજે આપણે આ વિડીયોમાં આદિવાસી સમાજની કુળદેવી એવા કંસરી માતાના મંદિર વિશે જાણીશું. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે તાપી જિલ્લામાં સાતપુડાની ગિરિમાળાઓના ઘટાદાર જંગલોની વચ્ચે કાવલા ગામ આવેલું છે, જ્યાં આદિવાસીઓની અન્નપૂર્ણા કહેવાતી કંસરી માતાનું પવિત્ર મંદિર આવેલું છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાવલા ગામે આ કંસરી માતાનું મંદિર આવેલું છે. આદિવાસીઓ ખૂબ જ શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક કંસરી માતાના દર્શન, બાધા અને માનતા પૂરી કરવા આવે છે. સમસ્ત આદિવાસી સમાજ ખેતીમાં ઉત્પન્ન થયેલ પાક સૌપ્રથમ દેવીને અર્પણ કરવાની વર્ષો જૂની પરંપરાને બખૂબી નિભાવી રહ્યા છે. આદિવાસી ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ ધાન્ય, ડાંગર, જુવાર, શેરડી સહિત શાકભાજીનો પાક તૈયાર થાય એટલે સૌપ્રથમ માતાને અર્પણ કરે છે. જ્યાં સુધી કંસરી માતાને આ ધાન્ય અર્પણ નહીં થાય ત્યાં સુધી ઘરના મોભી અથવા વડીલ તે ધાન્ય, અનાજ કે શાકભાજીને આરોગતા નથી. આદિવાસી સમાજમાં એવી પણ માન્યતા છે કે કંસરી માતાને ધાન્ય અર્પણ કર્યા બાદ અનાજ ઉપયોગમાં લેવામાં આવે તો ઘરમાં ધાન્ય કદી ખૂટતું નથી. આદિવાસી લોકો ધામધૂમથી નાચ ગાન કરીને કંસરી માતાની પૂજા અર્ચના કરે છે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કંસરી માતા એટલે અન્નપૂર્ણામાં. પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.